પ્રશ્ન શું હતો? એક શરીર ને બીજો બોલનારો આ બેમાં તમે કોણ? આ વાત કરી કે ના કરી મેં? બોલો. આનો જવાબ જોવો છે કે જવા દઉં? જોવો છે કે જવા દઉં? જો જોઈતો હોય તો ચૂપચાપ બેહો, ઉપર વાળાનું વાપરશો, મારું વાપરશો. બે કઈ મજાક. ભજનના આ એક છેલ્લી 5-10 મિનિટ જરા વિચાર કરજો આ શબ્દ ઉપર. આ ભજનના શબ્દો શું કહે છે? એક છે શરીર, બીજો છે બોલનારો. આ બેમાં તમે કોણ એ નક્કી તમારે કરવાનું છે. એનો જવાબનું ભજન બોલું છું, જો સમજણ પડે તો. માટે સુરતા ઠેકવાને રાખજો. ઘડી ઘડી આવો ચાન્સ આવશે આ દિલીપીઓ બહુ બોલો છે, જતો જતો અટકાઈ આવી જાય. જો આ થયું ને તડી આ એવું. હે તારી કાયામાં બોલે તે કોણ છે? તારી બોલો કાયામાં બોલે તે કોણ છે? તારી કાયામાં બોલે તે કોણ છે? તારી કાયામાં બોલે તે કોણ છે? તમે કરજો ને એની વાત રે. તારી કાયામાં બોલે તે કોણ છે? તમે કરજો ને એની વાત રે. તારી કાયામાં બોલે તે કોણ. એક મિનિટ, અહીં અજવાળું કરવું હોય તો પહેલા ગોરો નાખવાનો, પહેલા લાઈન ખેંચવાની. બોલો. પહેલા લાઈન ખેંચવી પડે ને, કરંટ લાવવો પડે ને, અને પછી બીજા નંબરમાં ગોરો ને. હે તો ગોરા કરતો પહેલો કરંટ છે કે નહીં? બોલો. ગોરા કરતો પહેલા કોણ છે? હે પહેલો બોલનારો રે ચિત્ત થાય છે. પહેલો બોલનારો પહેલો બોલનારો રે ચિત્ત થાય છે. પહેલો બોલનારો ચિત્ત થાય છે. બીજી દેખાય તેની યાદે હરે. તારી કાયામાં બોલે તે કોણ છે? બીજી દેખાય તેની યાદે હરે. તારી કાયામાં બોલે તે કોણ છે? મારો ભગવાન કાલિદાસ બાપુ બોધ થઈ જાય, એક ભજનમાં જીવ જાગી જાય એવી આ ખુમારી વાળી વાણી લખી છે. જો તમારી શુરતાને ઠેરાવો તો મારા વાલા. મેં હમણાં તમને કીધું એક શરીર ને બીજો બોલનારો. આ બેમાં તમે કોણ? એના જવાબમાં પહેલું પગથિયું તમને આમાં બોધ રૂપે સમજાવે છે કે પહેલો બોલનારો હોય એ સિદ્ધ થાય અને પાછળથી એની દેહ દેખાય. તો બોલનારો તમારા શરીરના પહેલાનો થયો કે ના થયો? તમારા શરીરના પહેલાનો તો આપણી માના શરીરના પહેલાનો ને, અને એની માનાના પહેલાનો ખરો કે નહીં? તો છેલ્લે જાવ તારે માં એટલે જગત, જગત એટલે પ્રકૃતિ, પ્રકૃતિના પહેલાનો થયો કે ના થયો? તા તમારા બેહીન બોલનારો છે, અનાદિનો છે, એ સિદ્ધ થાય પહેલા. આ હું કે છે મારો બાપ કાલિદાસ. એ પહેલો બોલનારો રે સિદ્ધ થાય છે. પહેલો બોલનારો રે સિદ્ધ થાય છે. બીજી દેખાય તેની યાદે હરે. તારી કાયામાં બોલે તે કોણ છે? બીજી દેખાય ભગવાન. આ બોલે કોણ છો? આનો ખુલાસો લાવો. ઘેર ના જશો આજ, નક્કી કરો. જગતનું મૂળ પરમાત્મા, શ્રવણનો સૂર પરમાત્મા, શાસ્ત્રોનો સાર પરમાત્મા, અમે કહીએ છીએ એ પરમાત્મા તમે છો. ચમ ઘેર ઘેર ભીખ માંગતા થઈ ગયા તમે? દયા કરો તમારી જાત ઉપર, તમે દયા કરો, જાગો તમારા મહિમામાં.
ક્યાં સુધી જન્મ મરણના શટરના ઓટા મારશો મારા વાલા? આ ગુરુજી ઉપર તો મહેર કરો. જો ગુરુજીના શરણાર્થી બન્યા તો ગુરુજીનું નામ રોશન થાય એવું કોક કરો મારા વાલા. ક્યાં સુધી લઘુતા ગ્રંથિમાં કૂટાશો તમે? કશું જોઈતું નથી અમારે, કશું ઘટતું નથી અમારે. કેવળ મારા ગુરુ મહારાજની દયા, એની કૃપા. આ નિરોધનો મહિમા, કેસરી શ્રીલંકાનો મહિમા છે મારા વાલા. આ મહિમામાં આયા પછી જો તમે ના જાગો તો તમારા જેવો કોઈ અભાગ્યો નહીં. જાગો મારા વાલા, જાગો. પેલો બોલનારો સિદ્ધ થાય અને પછી બીજી દેખાય એની આ દેહ. હવે દરેકમાં હું છે. તમે બોલો તો ભાઈઓ બોલો તો હું તો બોલો ને, હું બોલો બોલો જ નહીં. અને બહેનોમાં હું હોય કે ના હોય? તો બહેનોમાં ને ભાઈઓમાં બધાયમાં હું પણ છે. આ હું પણ તમે શેમાં મૂક્યું? હે આવો આ ખુલાસો છે, દરવાજો છે. અચ્છાની દાઢીઓ વગર અસ્ત્રે કપાઈ જાય એવી છે. અરે દાઢીઓની ચો વાત કરો, મોથું જ જાય કે ના જાય? હે તમે હું પાણું સે મામુકી, તમે હું પાણું સે મામુકી, તમે હું પાણું સે મામુકી, તમે હું પાણું સે મામુકી. તનને સીધી છે દે હરે તારી કાયામાં બોલે તે કોણ છે? તનને સીધી છે દે હરે તારી કાયામાં બોલે તે કોણ છે? તમે કરજો ને એની વાત રે, તારી સહાયામાં બોલે તે કોણ છે? તમે કરજો ને એની વાત રે, તારી સહાયામાં બોલે તે કોણ? એક માટીનો ઘડો બનાવીએ તો ઘડામાં માટી હોય કે ના હોય? બોલો. તો માટીનો ઘડો બે છે ને, એ ડખવાયો. હે એક છે ઘડો, બીજી છે માટી. ઘડો નોમનો આકાર આવ્યો કે ના આવ્યો? એટલે ઘડાનું હું પણ ઊભું થયું કે ના થયું? આ ઘડો બન્યો એવું ના કે હું ઘડો છું એવું કે ના કે? અહીં ઢગલો હતો માટીનો, તારે ઘડો બળો નતો તો કશું બોલતો. પણ આ ઘડો નોમનો આકાર વાળો ઊભો થયો એટલે હું પણ આવે ને. હવે આ ઘડામાં રહેલું ઘડાનું હું પણ, ઘડો પોતાને શું માને છે એના ઉપર નક્કી થાય એવું છે. હે તમે હું પણ શેમાં મૂક્યું? એક ચેતન ને બીજો છે દેહ. આ દેહ માટીનો ઘડો અને આ બોલતો પ્રગટ પુરુષમય મોજૂદ છે ને? હા, હવે વિચારજો, એક શરીર ને બીજો બોલનારો તમે હું પણ શેમાં મૂકો છો? આ નક્કી કરો. શરીરમાં. એ તમે શેમાં? શરીરમાં. ધન્યવાદ તમને. આ ભાઈને પછી ફૂલનો હાર પહેરાવજો, પછી અત્યારે લાઈન કપાય. એ તમે હું પાણું સે મામુકી, તમે હું પાણું સે મામુકી, એક ચેતનને બીજો છે દે હરે તારી કાયામાં બોલે તે કોણ છે? એક ચેતનને માફ કરજો ભગવાન, તમારા ઉપર નથી કીધું પણ આ તો આવી જાય લાલ બોર્ડ વાળા. દયા રાખજો. એક છે શરીર ને બીજો છે ચેતન. તમારામાં હું છે, હું આ તમે બોલો છો. હવે તમારા નિશ્ચય ઉપર નક્કી થાય એવું છે. જો ગુરુજીનો બોધ લીધો હોય,
મોથું કાપીને મૂક્યું હોય, તન મન ધન અને શીશ જો ગુરુજીને આપી દીધું હોય અને ગુરુજીએ લક્ષ્ય બતાવ્યું હોય હાલનારાનું, તો તમને ખબર પડે કે તમે કોણ છો. માટે કહું છું કે બોધમાં બેહજો મારા વાલા, ઠોયા જેવા ના રહેતા. બોધમાં બેહજો ને આ વાતને વિચારી લેજો, નકર તમારો આ ફેરો મોથો પડશે. હવે આપણો પ્રશ્ન શું છે? તમે હું પણ શેમાં મૂક્યું? એક ચેતન અને બીજો દેહ. હવે વિચારજો. અમે હું પણ નીચમાં મૂક્યું, અમે હું પણ નીચમાં મૂક્યું, અમે હું પણ ચેતનમાં મૂક્યું, અમે હું પણ ચેતનમાં મૂક્યું, અમે સતચિત આનંદ સ્વરૂપ રે તારી કાયામાં બોલે બ્રહ્મ છે. અમે સતચિત આનંદ સ્વરૂપ રે તારી કાયામાં બોલે બ્રહ્મ છે. તમે કરજો ને એની જહાને રે તારી કાયામાં બોલે તે કોણ છે. તમે કરજો ને એની તારી કાયામાં બોલે તે કોણ છે. જો તમે આ ઘડો જે માટીનો બન્યો ને, હમણાં આપણે ના કીધું કે માટીમાંથી ઘડો બનાવ્યો, તો ઘડો બન્યો નોમના આકાર, એટલે ઘડો પોતાને એ આકારમાં નહીં બેઠો છે. સમજો બરાબર, અહીં ધ્યાન રાખો. ઘડો પોતાના આકારમાં નહીં બેઠો છે ને, ઘડાનો આકાર એ હું છું એવું ઘડો મોની બેઠો છે ને, આ દેહાધ્યાસ કહેવાય, આ લઘુતા ગ્રંથિ કહેવાય, આ જીવ ભાવ કહેવાય. સદગુરુ મળી જાય તો સદગુરુ તમને એ બતાવે કે લ્યા તું ઘડો નહીં, તું માટી છું. તું ઘડો નહીં, તું. હવે જોજો ઘડામાં માટીમાં શું ફેર છે? ઘડામાં માટી તો છે, પણ માટી ઘડા પહેલા એકલી હતી ને, તો માટી અનાદિની થઈ કે ના થઈ? તો ઘડામાં રહેલી માટી અનાદિની શકે નહીં, તો તમારા શરીર રૂપી ઘડાની અંદર આ બોલનારો અનાદિનો શકે નહીં, તો તમે અનાદિના છો કે નહીં? આવું કેવું છે? આ વાતને સમજો. ઘડા પેલા માટી, ઘડા જોડે માટી, ઘડો ફૂટત હોય માટી, તો માટી સત્ય છે કે નહીં? હે અમે સતચિત આનંદ સ્વરૂપ રે તારી કાયામાં બોલે તે કોણ છે. અમે સતચિત વિચારજો. એક છે શરીર અને બીજો છે બોલનારો. તમારામાં બે થયા કે ના થયા? બોલો. એક છે માઇક, અને આમાં તો કરંટ નહીં હોય ને, આમાં વાયર નહીં, એટલે મારા પહેલી વાર આવ્યું. ને કે વાયર વાળું હોય તો અંદર હું બતાવું છું આમ કાઢી. આ માઇક વાયર વાળું હોય તો એક માઇક અને બીજો વાયરમાંથી એને કરંટ મળે કે ના મળે? બોલો હેડો જલ્દી. એક માઇક અને બીજો, એક માઇક અને બીજો, એક ઘર અને બીજો ઘરમાં રહેનારો, એક ઘર અને બીજો ઘરમાં, એક પોંજરું બીજો, એક પોંજરું બીજો પોપટ. આ ખરું નહીં? એક મ્યાન અને બીજી તલવાર. મ્યાન ને તલવાર બધું એક જ કહેવાય ને? કહેવાય. મ્યાન ચામડાની બનેલી હોય ને તલવાર લોખંડની. આ બેની જાત જુદી છે. જોજો ભેગું કૂદતા. શરૂઆતમાં આવું લેવું પડે, પછી જયારે પૂર્ણતાને પામશો ને, તારે નહીં મ્યાન નહીં તલવાર, સિવાય મારા કોઈ નહીં. આવું દેખાશે. ભાગ કરવાનું કશું વધશે જ નહીં, તો ત્યાગ શેનો, ગ્રહણ શેનો, અને આગળ વધી કહું તો લય શેનો, અને લક્ષણા શેની? એકલો તું નિરાધાર માલી રહ્યો છું. અત્યારે એકલા જ છો. કશું બન્યું જ નથી. આ જેને બનેલું દેખાયું છે, જે સુધારવા જગાડવા મતતા બધા ઊંઘમાં સપનું જોવે છે.
આ ઠેઠ શેડાની વાત તમને કશું પેદા જ નથી થયું. એ રામ, જો સસલા ને શિંગડા હોય તો ત્રણ કાળમાં જગત હોય. આવું વશિષ્ઠ મહારાજ ભગવાન રામને ઉપદેશ આલતી વખતે સમજાવે છે. અને હું એ તમને કહું છું, જો અગ્નિની અંદર કમળ ખીલે તો જગત હોય. ગાયને દોયા પછી દૂધ બોખેડામાં આવ્યું, એ દૂધ જો પાછું ગાયના વચળમાં જાય તો જગત હોય. હોય ખરું? સસલાને જો શિંગડા હોય તો જગત, વાંજળીને જો છોકરો હોય તો જગત છે. જગત અરે આવો તો તમને પૂરણ બ્રહ્મ પર ખાય રે, આવો તો તમને તાલી પાવાભાઈ છેલ્લે છેલ્લે એ આવો તો તમને પૂરણ બ્રહ્મ પર ખાય રે, આવો તો તમને સતવમતીનો બોધ થઈ જાય રે, સતવમતીનો બોધ સતવમતીનો બોધ થઈ જાય રે, સતવમતીનો બોધ થઈ જાય. આવો તો તમને, આવો તો તમને, આવો આવો તો શરત કેટલી છે? આવો જો આવવાનું સદગુરુના શરણે. પહેલા અહીં આવજો. સદગુરુમાં જે દાડે પરમાત્માના દર્શન થયા ને એની કરુણા તમારા ઉપર પડશે. ગુરુમાં જે દેખાયું એ પહેલા તમારામાં દેખાશે.